નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ભુજમાં ઝુરા ગામમાંથી ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર ઝડપાયો, મેડિકલ સ્ટોર પણ પકડાયો, એલસીબી પોલીસે કરી કાર્યવાહી। ભુજ તાલુકાના ઝુરા ગામે સરકાર માન્ય ડિગ્રી ન હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની દવા કરી તેઓના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ તબીબ હાસમ શાહ હયાત શાહ સૈયદને એસીબીએ દરોડો પાડી ઝડપી લીધો હતો। તેની સાથે અન્યના સર્ટિફિકેટ ઉપર મેડિકલ સ્ટોર ચલાવતા તેના પિતરાઈ ભાઈ હબીબ શાહ અબ્દુલ રસૂલ શાહ સૈયદ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એલસીબીના પીઆઈ એસએન ચુડાસમા અને પીએસઆઈ ટીબી રબારી ટીમને કામે લગાડી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા ઈસમોની શોધમાં હતા। દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડને ખાનગી બાતમી મળી કે ઝુરા ગામે હાસમ શાહ હયાત શાહ સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવી રહ્યો છે, જેની પાસે સરકાર માન્ય ડૉક્ટરની ડિગ્રી નથી। આમ છતાં તે આજુબાજુના વિસ્તારના દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપે છે। આ બાતમીના પગલે જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી ગઈકાલે સાંજે સૈયદ ક્લિનિકમાં દરોડો પાડતા આરોપી મળી આવ્યો હતો। તાલુકા આરોગ્ય અધિકારી કેશકુમાર તથા પંચોની હાજરીમાં આરોપીને કોઈ સરકાર માન્ય ડિગ્રી કે સર્ટિફિકેટ અંગે પૂછતા તેના પાસે ન હોવાનું જણાવ્યું હતું। આથી આરોપી હાસમ શાહ સૈયદ વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી। આ ઉપરાંત દરોડા દરમિયાન આરોપી હાસમ શાહનો પિતરાઈ ભાઈ હબીબ શાહ અબ્દુલ રસૂલ શાહ સૈયદ મેડિકલ સ્ટોર ચલાવતો હતો। આ મેડિકલ સ્ટોર ભરતભાઈ રમણલાલ પટેલના નામના મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી ચલાવતો હતો। આથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને એલસીબીએ જાણ કરતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। હબીબ શાહ કચ્છ જિલ્લા કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીનો પ્રમુખ તેમજ અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। હું આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને ઇન્ચાર્જ એસપી શ્રી સાગર બાગબાર સાહેબના સૂચનાઓ હતી કે આપણા વિસ્તારની અંદર કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ રોંગ પ્રેક્ટિસ કરતા હોય તો એવા ડૉક્ટરો વિરુદ્ધ એક ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે એલસીબીને સૂચના આપેલી, જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારની અંદર જે હાસમ શાહ હયાત શાહ સૈયદ નામની વ્યક્તિ એ સૈયદ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા હતા અને એલોપેથિક દવાની પણ પ્રેક્ટિસ એમાં જાણવા મળેલ છે। એ અનુસંધાને એની પર કાર્યવાહી કરી અને એને ઝડપી પાડેલ છે અને એની માધાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવેલ છે। ખાસ કરીને તબીબ કેટલા સમયથી આ ક્લિનિક ચલાવતો હતો અને જે ડોક્યુમેન્ટ છે તેના વેરિફિકેશન માટે કે પોલીસ દ્વારા? હા, એટલે એના જે એની ઉપર કેસ કરવામાં આવ્યો એની પહેલાં એ જે એલોપેથિક દવા અને ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી અને એના અનુસંધાને આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતનાઓને પણ સાથે રાખી અને આ વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવેલ। એમની પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા કે જે એ પ્રેક્ટિસ કરી શકે। આ રીતે સંપૂર્ણ એની રેડ દરમિયાનની જરૂરી અધિકારીઓ સાથે રાખવામાં આવીને રેડ કરવામાં આવેલ છે। અને આ ઉપરાંત એક એમના કઝિન છે હબીબ શાહ અબ્દુલ શાહ રસૂલ શાહ સૈયદ, એ કોઈપણ જાતના એની પાસે મેડિકલ સ્ટોર ચલાવવાના સર્ટિફિકેટ પણ નહોતા, પરંતુ એમના ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટિના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા। તો ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર।
અમે બધા મળીને તને પાઠ ભણાવીશું. પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું. ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સૂઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.